હેલો ફ્રેન્ડ્સ, ચલો આજે હું તમને એક શબ્દ સમૂહ માટે એક શબ્દ શીખવાડું છું જે તમારે થોડા ઘણા કામ લાગી જશે. જીવનનો પ્રકાશ, જીવન જ્યોત, શબ્દ વિનાનો નિશબ્દ, લીલું ઘાસ ઉગાડેલું સપાટ મેદાન એટલે લોન, હરિયાળી, જીવનનો સિદ્ધાંત એટલે જીવન મંત્ર, નદી કિનારા પાસેની બખોલ એટલે કોતર, પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ, ગરનાળું, કોઈ ખાસ પ્રસંગે પોતાને મળે એવા આપનાર, સેવા આપનારને સ્વયંસેવક કહે છે. નાની દુકાન એટલે હાટડી, મૃત્યુ સમયે લખાતો પત્ર એટલે કાળોતરી, મરણ પછી બારણામાં દિવસે થતી વિધિ એટલે કારજ, નાની ઘાસડી એટલે બાચકો, પંખીના માળામાં રોખો એટલે નાનું, જીવન જરૂરિયાતની વસ્તુની ખરીદ એટલે હટાણું, ગામનું પાદર એટલે ભાગોળ, મુશ્કેલીથી જવાય તેવો દુર્ગમ, આજ્ઞા અને નિયમમાં રહેવું તે શિસ્ત, જટ ઉકેલી ન શકે તેવો પ્રશ્ન એટલે કોયડો, સવારનો નાસ્તો એટલે શિરામણ, કાળના જેવા મોવાડો એટલે કાળમુખો, મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં સબ ગોઠવવું એટલે મૈયત, નાતનો માણસ એટલે નાતેલો, શાબાશી બદલ આપવામાં આવતો પોશાક એટલે સરપાવ, જેના શુકન ખરાબ ગણાય હોય તો તેઓ અપશુકનિયાળ. આવા છે ને ઘણા બધા શબ્દ સમૂહ છે. હું તમને રોજ શેર કરતી રહીશ. તમે આને તૈયાર કરી દેજો. બાય ફ્રેન્ડ્સ.